હેલો ફ્રેન્ડ્સ, તહેવાર હોય કે શુભ પ્રસંગ હોય, આપણા દરેકના ઘરમાં ગુજરાતી ફાડા લાપસી તો બનતી જ હોય છે. પણ ઘણા લોકોને લાપસી બનાવવાનું કામ અઘરું લાગે છે. એના માટે ઘી, ખાંડ, ફાડા અને પાણીનું પરફેક્ટ માપ કેટલું લેવું અને એને કેટલી વાર માટે થવા દેવી, એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે તમારા માટે લઈને આવી છું. વિડીયોમાં બતાવેલી બધી જ ટિપ્સ અને ટ્રિક્સ તમે જો ફોલો કરશો ને તો તમારી ફાડા લાપસી પણ એકદમ સરસ, ટેસ્ટી અને પરફેક્ટ જ બનશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો લાપસી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 1 વાડકી ઘઉંના ફાડા લઈશું. હું તમને મેઝરિંગ કપથી પણ માપીને બતાવી દઉં. તો 3/4 કપ એટલે કે પોણો કપ જેટલા થાય છે. લાપસી માટેના ફાડા તમને કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી મળી જશે. હવે આ ઘઉંના ફાડાને આપણે એક મોટા બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. લાપસી માટેના ફાડા 2 જાતના માર્કેટમાં મળે છે અને મેં અત્યારે નાની સાઇઝના લીધા છે. ઘરમાં રહેલા કોઈ પણ કપ કે વાડકીનું માપ સેટ કરી લેવાનું અને એ જ કપ કે વાડકીથી બાકીની વસ્તુનું પણ માપ લઈશું. હવે આપણે એમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હાથથી મસળીને બરાબર મિક્સ કરી લઈશું અને ફાડાને તેલથી મોઈ લઈશું. આ રીતે મોઈ લેવાથી લાપસી એકદમ સરસ છૂટી બને છે. તો આ સ્ટેપને બિલકુલ સ્કીપ ના કરતા. તો ફાડાનો દરેક દાણો એકદમ સરસ તેલવાળો થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ફાડાને મેં મોઈ લીધા છે. હવે ઝડપથી અને છૂટી લાપસી બનાવવા માટે આજે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીશું. હવે જે વાડકીથી આપણે ઘઉંના ફાડાનું માપ લીધું હતું એ જ વાડકીથી પોણી વાડકી ભરીને મેં ઘી લીધું છે. એમાંથી 2 ચમચી જેટલું ઘી રહેવા દીધું અને બાકીનું ઘી મેં પ્રેશર કુકરમાં ઉમેરી દીધું છે. ઘી ગરમ થાય એટલે એમાં 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા ઉમેરી દઈશું અને એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી લો ફ્લેમ પર સાંતળી લઈશું. તમને ગમતી હોય તો આમાં બદામ પણ ઉમેરી શકાય. મેં અત્યારે કાજુ અને દ્રાક્ષ જ લીધા છે. હવે કાજુનો કલર થોડો ચેન્જ થાય ત્યારે એમાં 2 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું. દ્રાક્ષને ઘીમાં ઉમેરશો એટલે તરત જ એ ફૂલવા લાગશે. તો આ રીતે દ્રાક્ષ ફૂલવા લાગે એટલે કાજુ અને દ્રાક્ષ બંને સંતળાઈ ગયા છે. તો હવે જરાથી ઘી નિતારી બંને વસ્તુને બોલમાં ટ્રાન્સફર કરી લઈએ. કાજુ દ્રાક્ષને સંતળાતા બહુ વાર નથી લાગતી એટલે ખાસ તમારે ગેસની ફ્લેમ લો રાખવાની અને જેવી દ્રાક્ષ ફૂલવા લાગે એટલે તરત જ એને ઘીમાંથી બહાર કાઢી લેવાની. અને હવે આટલી તૈયારી કરી લીધા પછી તેલથી મોયેલા ફાડા ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, એકવાર તમે આ રીતે કુકરમાં લાપસી બનાવી તો જોજો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં કોઈ જ ફેર નથી પડતો. હવે આ ફાડાને આપણે લો ફ્લેમ પર આછો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી શેકવાના છે અને ત્યાર પછી આપણે પાણી ઉમેરવાનું છે. પણ પાણી આપણે ગરમ ઉમેરવાનું છે, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. તો લો ફ્લેમ પર જ્યાં સુધી આપણા ફાડા શેકાય ત્યાં સુધીમાં ગેસની બીજી સાઈડ આપણે પાણી ગરમ થવા મૂકી દઈએ. તો જે વાડકીથી આપણે ઘઉંના ફાડા માપ્યા હતા એ જ વાડકીથી 3 વાડકી આપણે પાણી ઉમેરીશું. બીજી બાજુ તમે જોઈ શકો છો કે ફાડાનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. લો ફ્લેમ પર ફાડાને શેકાતા વધારે વાર નહીં લાગે. 3 થી 4 જ મિનિટમાં એકદમ સરસ શેકાઈ જાય છે. ફાડાનો કલર થોડો ડાર્ક થઈ જશે એટલે તમને ખ્યાલ આવી જ જશે કે ફાડા શેકાઈ ગયા છે. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો અને ફાડા આપણા એકદમ સરસ શેકાઈ ગયા છે. ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં ગરમ કરેલું પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરતી વખતે ખાસ તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની જેથી પાણી પણ ગરમ છે અને ફાડા પણ શેકાયેલા છે. તો પાણીના છાંટા હાથ પર ના ઉડે અને તમે દાજી ના જાઓ. ફ્રેન્ડ્સ, લાપસી તમે કુકરમાં બનાવો કે કઢાઈમાં બનાવો પણ પાણી હંમેશા ગરમ કરીને જ ઉમેરવાનું, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરી લઈશું. 4 વિસલ પણ થઈ ગઈ અને પ્રેશર કુકરનું પ્રેશર પણ રિલીઝ થઈ ગયું અને કુકર ખોલતા જ તમે જોઈ શકો છો કે ફાડા ફૂલીને સાઇઝમાં ડબલ થઈ ગયા છે અને એકદમ સરસ છૂટી લાપસી બની છે. જોઈને જ ખ્યાલ આવી જાય છે કે લાપસી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તેમ છતાં આપણે આ રીતે દબાવીને પણ ચેક કરી લઈએ. આંગળી અને અંગૂઠાથી દબાવતા ઇઝીલી એ દબાઈ જાય છે. મીન્સ કે લાપસી આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો થઈ ગયું ને કલાકોનું કામ મિનિટોમાં. હવે આ ટાઈમે આપણે એમાં પાણી અને ફાડાનું માપ લીધું હતું એ જ વાડકીથી 1 વાડકી ખાંડ ઉમેરવાની છે. ગેસની ફ્લેમ લો જ રાખીશું અને ખાંડ અને ફાડાને એકદમ સરસ મિક્સ કરી લઈશું. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો. જો ગોળ ઉમેરો તો પોણી વાડકી ઉમેરવાનો. હવે ખાંડ ઉમેરશો એટલે ખાંડનું પાણી છૂટશે અને લાપસીની કન્સિસ્ટન્સી ઢીલી થશે. તો હવે આ લાપસીને આપણે ખાંડનું પાણી બળી જાય અને લાપસીની કન્સિસ્ટન્સી સરખી થઈ જાય ત્યાં સુધી થવા દઈશું. એકદમ સરસ છૂટી અને ટેસ્ટી લાપસી બનાવવા માટે 1 વાડકી ઘઉંના ફાડા સામે પોણી વાડકી ઘી, 1 વાડકી ખાંડ અને 3 વાડકી પાણીનું માપ બિલકુલ પરફેક્ટ છે. આ માપથી જો તમે લાપસી બનાવશો ને
તો તમારી લાપસી પણ એકદમ સરસ બનશે અને બધા વખાણ કરશે. હવે તમે જોઈ શકો છો કે આ રીતના બબલ આવવા લાગ્યા છે. મોટાભાગનું પાણી બળી ગયું છે અને અત્યારે એનું ટેક્સચર આ રીતે લચકા પડતું છે. તમારે જો આવી લાપસી ખાવી હોય તો આ સ્ટેજ પર ગેસને બંધ કરી દેવાનો. પણ આજે આપણે આ લાપસીને છૂટી બનાવીએ છીએ તો હજુ આપણે એને 2 થી 3 મિનિટ સુધી થવા દેવાની છે. તો ત્યાર પછી પણ મેં એને 1 મિનિટ થવા દીધું. હવે આપણે એમાં 4 થી 5 લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને ફ્લેવર માટે 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું. મિક્સ કરી લઈશું બરાબર. ખાંડનું પાણી બળી જાય અને કુકરની સાઇડ્સ છોડી દે ત્યાં સુધી તમારે લાપસીને થવા દેવાની, જેથી આપણે જેમાં તેજાના અને ઇલાયચીનો પાવડર ઉમેર્યો એ બધી જ વસ્તુનું એકદમ સરસ ફ્લેવર લાપસીમાં આવી જાય. હવે 1 મિનિટ પછી લાપસી કુકરને છોડી રહી છે, એટલે કે બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ ટાઈમે બચાવેલું 2 ચમચી જેટલું ઘી પણ એમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. અને મિક્સ કરી લીધા પછી ગેસને બંધ કરી દઈશું અને લાસ્ટમાં આપણે ઘીમાં સાંતળેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. અને બસ, લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને? તો એકવાર આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનશે. તો આજની આ લાપસી બનાવવાની રીત તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો. અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હવે જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.